મહેસાણા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તક્ષશિલા વિદ્યાલય કે જ્યાં તેઓ દ્વારા વિદ્યાર્થીઓને અલગ જ પ્રકારની કેળવણી આપવામાં આવે છે. તક્ષશિલા વિદ્યાલયમાં ખાસ કરીને બાળકોને શ્રમનું મહત્વ, સ્વચ્છતાનું મહત્વ, પાણીની બચત જેવી નૈતિક જવાબદારીઓ વિશે સભાન કરવામાં આવે છે. જાણીએ. પુનિત રમેશભાઈ ઠક્કર 2004થી આ શાળાની શરૂઆત થઈ છે. થઈ ત્યારે 1 થી 3 ધોરણ અમને પરમિશન મળેલી. આજે અહીં શાળામાં ધોરણ 1 થી 10 અને બાલમંદિર 1 અને બાલમંદિર 2 એમ કુલ દરેક ધોરણના 2 વર્ગ 24 વર્ગો છે અને 810ની આસપાસ અહીંયા શાળામાં બાળકો ભણે છે. અલગ તો શું કરીએ છીએ એવું બીજી કંઈ એટલું બધું શાળા વિશે અમે કંઈ જોતા નથી. જ્યાં જ્યાં સારું કામ થતું અને અમને ઉપાડવા જેવું લાગે તે અમે ઉપાડતા હોઈએ છીએ. કેળવણીને મૂળ જે એનો હેતુ છે એને ધ્યાનમાં લઈને આગળ કામ અમે વધારીએ છીએ. આપણા મહાપુરુષો અને કેળવણી ક્ષેત્રમાં જેમણે કામ કર્યું છે એમને વાંચવાનો, એમને મળવાનો, એમને સમજવાનો મોકો મળ્યો છે. તો એ ઉપરથી સમજાય છે કે કેળવણી એ જીવનના નાના નાના ભાગમાં નથી વહેંચાયેલી. સમગ્ર જીવન એ કેળવણી હોઈ શકે અને સમગ્ર જીવન જ જો કેળવણી હોય તો પછી શાળામાં સમગ્ર જીવન આવરી લેવાય એ રીતે કેળવણી મળવી જોઈએ. અને એ દિશામાં અમે એક નાનકડો પ્રયત્ન કરીએ છીએ. આપણે કદાચ પર જોયું હશે અહીંયા બાળકો અને અધ્યાપક ભાઈઓ બહેનોનો જે સંબંધ છે એ પોતિકાપણાનો છે, એક ભાવ સંબંધથી જોડાયેલા છે. એમની અંદર કોઈ એક સ્વાર્થ નથી મુકાયેલો. બંનેને એકબીજા માટે પૂરતો વિશ્વાસ છે. એટલે એ જોઈ શકાય કે જે બાળકોએ કામ કરવાનું છે એ અધ્યાપક ભાઈઓ બહેનો પણ કરે છે. આ સહજ શિક્ષણ છે એવું અહીંયા પણ પ્રયત્ન કરીએ છીએ કે મુખ્ય જે ભણાવવાના વિષયો હોય 7 વિષયો કે 8 વિષયો એ સિવાય પણ જીવન સંપૂર્ણ એક કેળવણી છે. તો એમાં જે કંઈ વાત શીખી શકાય એવી હોય તો તે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કદાચ જોયું હશે કે આખી શાળા એકદમ સ્વચ્છ દેખાશે. અહીંયા અમારે સેવિકા બહેનો છે જ, એ સફાઈ પણ કરે છે અને ખૂબ જ સરસ. એટલી જ્યારે એ સફાઈ કર્યા પછી કોઈ એક વ્યક્તિ, પરેશભાઈ તો હંમેશા કે એક મુઠ્ઠી કોઈ ધૂળ ન નીકાળી શકે આખી સ્કૂલમાંથી. એટલે આટલી સ્વચ્છતા તો હોય જ, પણ કદાચ ક્યારેક કોઈ બેન ન હોય તો સાફ થયા વિના ન રહે. બાળકો અને બીજા અધ્યાપક ભાઈ બહેનો જેમને જે અનુકૂળતા હોય એ કરી જ લે, કારણ કે એમનું બીજું ઘર છે એવું એ સમજે છે. એટલે એ થઈ શક્યું છે. અહીંયા શ્રમનું મૂલ્ય અમે બહુ મોટું આંકીએ છીએ. શ્રમની કિંમત ન હોઈ શકે, શ્રમનું મૂલ્ય હોઈ શકે એવું આપણા ઋષિમુનિઓએ કહ્યું છે. અને એટલા માટે કોઈ સફાઈવાળા કર્મચારી ભાઈઓ આવતા હોય તો એ કચરાવાળા ભાઈ નથી, એ સફાઈ કર્મચારી છે. કચરો તો આપણે કરીએ છીએ એવું બાળકોને અમે સમજીએ છીએ. શ્રમ અહીંયા બાળકો અને અધ્યાપક ભાઈઓ બહેનો બધા જ કોઈ પણ પ્રકારનો શ્રમ કરીએ છીએ. અને અમારી બેઠક વ્યવસ્થા પણ નીચે જ અમે રાખી છે. એવું નથી કે અહીંયા બેઠક વ્યવસ્થા, ખુરશી, ટેબલ બધા બાળકો માટે ન કરી શકીએ, એ કરી પણ શકાય. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે ભારતીય બેઠક પરંપરા એવી છે કે નીચે બેસવા ટેવાયેલા છે બાળકો અને સહજ છે. બીજું, આપણી પાસે જગ્યાનો અભાવ હોય તો એ જગ્યાનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય. સ્વચ્છ બાળકો જ હોય એવું નહીં, બધા અમે સાથે રહીને, અમારી પણ બેઠક વ્યવસ્થા નીચે જ છે. અને આ સ્વીટ બાળકો નીચે બેસે છે તો અમે પણ નીચે જ બેસીશું. શાળાની અંદર સૌથી મહત્ત્વનું જે પરિબળ કહી શકાય એક માતા પિતા છે. તો માતા પિતાનો જે સકારાત્મક અભિગમ છે એ આ શાળાને ખૂબ જ આગળ કામ કરવા માટે હંમેશા ઉત્સાહ અને સ્ફૂર્તિ એમને આપતો રહેલો. નરેન્દ્રભાઈ પટેલ, છેલ્લા 2 વર્ષથી હું આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું. લગભગ અમે સેવિકા બહેનો સાથે અમારો સ્કૂલનો સ્ટાફ જે છે તે 40 ભાઈ બહેનોનો છે. અને બેઠક વ્યવસ્થા બંને પાળીઓમાં શિક્ષકોની નીચે જ છે. એનું કારણ એ કે જો અમારા બાળકો નીચે બેસતા હોય તો એમની સાથેનું અમારું એક દિલથી જોડાણ છે, તાદાત્મ્ય છે કે બાળકો જે ફેસિલિટી અહીંયા ભોગવે એ જ શિક્ષકો ભોગવે. આ એક મોટિવ છે અમારું.